ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે। જો તમે આગામી કલાકોમાં બહાર નીકળવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી કલાકો માટે મહત્વની વરસાદી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ આજે ગુજરાતના લગભગ 90% વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આવો જાણીએ અંબાલાલ પટેલનું શું કહેવું છે। આજે લગભગ 90% વિસ્તારોમાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો અને સુરતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હવે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક નાની નદીઓમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ હજુ પણ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, એટલે હજુ વરસાદની સ્થિતિ રહેશે। તારીખ 10-11થી મોટાભાગના ભાગોમાં બરફ થવાની શક્યતા રહેશે, પરંતુ આ જે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદનું પાણી સારું નહીં, એટલે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે। પુષ્ય નક્ષત્રનું પાણી સારું, આ નક્ષત્રમાં લગભગ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં કંઈ રોગ જીવાત અથવા તો કંઈક વરસાદથી કૃષિ પાકમાં હરકત આવવાની શક્યતા ગણી શકાય। 17મી ઓગસ્ટની પછી વરસાદ થાય તો આ વરસાદનું પાણી સારું ગણાય છે, એટલે હવે વરસાદની સ્થિતિમાં વરાપની શક્યતા રહેશે। હજુ પણ પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગોમાં અને જામનગરના ભાગોમાં વરસાદ નથી, તે ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી હળવા ભારે વરસાદની ઝાપટાથી કોઈ અર્થ સરતો નથી। બીજી એક સિસ્ટમ 14મી જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે અને તેની અસરમાં લગભગ 16થી 20 કે 17થી 20માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જી, તો આમ અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો સૌથી પહેલા વાત કરીએ તો એ છે દક્ષિણ ગુજરાતની, કારણ કે અહીંયા વરસાદ સૌથી વધુ ત્રાટકી શકે છે અને આ સિવાય આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। હવે નજર કરીએ સૌરાષ્ટ્ર તરફ, તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ક્યાંક ભારે પવન પણ આવી શકે છે। જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। અહીં હળવાથી લઈ અને મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને પણ હવામાન પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, સાથે જ પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। રાજધાની અમદાવાદમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે। શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે, જેથી ઓફિસે જતા અને પરત આવતા વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે।
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે અહીંયા વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ થોડું ઓછું રહી શકે છે. કુલ મળીને જોઈએ તો આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈ અને એલર્ટ જેવી સ્થિતિ છે. નદી નાળા નજીક રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકો અને પ્રવાસે નીકળતા લોકોએ હવામાનની માહિતી પર સતત નજર રાખવી જોઈએ. જો તમે વરસાદી વિસ્તારમાં મુસાફરી કરવાના હો તો વાહન ધીમે ચલાવો. જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. હાલ માટે બસ આ જ હતી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની મહત્વની આગાહી. હવે આવી જ વરસાદની અપડેટ્સ આવી જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.